વિક્રમ સંવંત 2081 માગસર સુદ પૂનમ તારીખ 15/12/2024 રવિવાર. આજના પવિત્ર પૂનમના દિવસના સમગ્ર ભક્તજનોને મારાના સમગ્ર સંત મંડળના ભાવથી જય સ્વામિનારાયણ. આજે સદગુરુ શ્રી શામળિયા ચૈત્યાનંદ સ્વામીનો અક્ષરવાસનો દિવસ છે. સંવંત 1908ની સાલમાં માગસર સુદ પૂનમને દિવસે ગઢપુરમાં શ્રી હરિની મૂર્તિની સેવામાં આ મહાપુરુષ જોડાઈ ગયા. જેમનું જીવન ભગવત પરાયણ હતું અને પ્રભુમાં અતિશય અગાધ અને ગાઢ પ્રીતિ હતી. સત્સંગમાં સ્વામીનું ઘણું બધું જ યોગદાન સર્વાંગી રીતે રહેલું. શ્રીજી મહારાજે 4 સદગુરુની નિમણૂક કરેલી, જેની વાત સિદ્ધાનંદ સ્વામીએ 18મા પૂરના 31મા તરંગમાં લખી છે. મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને શામળિયા ચૈતન્યાનંદ સ્વામીને મહારાજે આદરજના સમયા વખતે સદગુરુ પદ આપીને સૌ સંત હરિભક્તોને મહારાજે આજ્ઞા કરી હતી કે આજથી અમે આ 4 સદગુરુની નિમણૂક કરી છે. તો એમની સદગુરુ તરીકે વર્ણી કરી છે અમે તો તમારે બધાએ હરિભક્તોએ, સંતોએ, પરમશો, બ્રહ્મચારીઓ, પાડાઓએ રોજે રોજ અમારી જેમ પૂજા કરો છો તેમ આ 4 સત્પુરુષની તમારે હરરોજ પૂજા કરવી. એના ચરણ ધોવા, આચમન લેવું, આરતી ઉતારવી, સારા થાળ જમાડવા અને ખૂબ જ ભાવથી પૂજા કરવી. અને જ્યારે તમારે ગામે આવે ત્યારે તમારે અમારી જેમ એમનું સારી રીતે સ્વાગત કરી અને દર્શન કરવા માટે જાઓ ત્યારે શ્રીફળ અને સાકરના પડા લઈને તમારે દર્શન કરવા માટે જવું, આવી મહારાજે આજ્ઞા કરેલી. સ્વામીની આજ્ઞાથી સુરતના નવાબ તથા અરદેસર કોટવાલ આદિક હરિભક્તોને સત્સંગની સ્વામીએ ખૂબ દૃઢતા કરાવેલી અને સ્વામીના આદેશથી એમને સત્સંગનો સ્વીકાર કરેલો. અને ઘણા બધા જ હરિભક્તોને કહેતા મુમુક્ષુ આત્માઓને સુરતમાં રહીને સત્સંગ કરાવીને ઉપાસનાની દૃઢતા, ભક્તિની, ધર્મની, જ્ઞાન અને વૈરાગ્યની દૃઢતાને પક્વતા ખૂબ જ કરાવેલી. અને એ હરિભક્તોએ પછી સમયાંતરે ઘણા બધા જ મુમુક્ષુ આત્માઓને ભગવાનના સત્પુરુષોનું ખૂબ જ મહાત્મય કહી અને સત્સંગના માર્ગે પ્રવર્તાવેલા. આવી ઘણી બધી સુરતની પણ કથાઓ છે. માટે આપણે સૌ કોઈ સદગુરુ શ્રી શામળિયા ચૈતન્યાનંદ સ્વામીના ચરણમાં એવી આપણે પ્રાર્થના કરીએ કે અમ સૌ કોઈના જીવનમાં તમારામાં જેવી ભક્તિ હતી, પ્રીતિ હતી, જેવી ઉપાસના હતી, ભગવાન શ્રી હરિના સ્વરૂપની વિશે જેવી તમને પ્રીતિ હતી, પ્રેમ હતો, સ્નેહ હતો, સત્સંગનો તમને જેવો લગાવ હતો અને સત્સંગનું જેવું તમને મહાત્મય હતું, એવું આમ સૌ કોઈમાં સત્સંગનું મહાત્મય આવે, સત્સંગની દૃઢતા થાય
અને સત્સંગમાં ગાઢ પ્રીતિ થાય, જેણે કરીને આવનાર દિવસોમાં કે આવનાર સમયમાં સત્સંગમાં કોઈ પણ પ્રકારના વિઘ્નો યા તો કોઈ પણ પ્રકારના સંઘર્ષો કે પછી કોઈ પ્રકારની સમસ્યાઓ નાની મોટી બધી વ્યવહારિક હોય કે આધ્યાત્મિક માર્ગની હોય કે પછી પોતાના જીવનકાળની હોય, ઇન્દ્રિયો અંધકરના તોફાનની હોય, તો તે બધી ઉપાધિઓથી અમે મુક્ત રહી શકીએ એવી અમે સહુ કોઈ ઉપર કૃપા કરજો. મોટા પુરુષની જો કૃપા હોય તો હું ને તમે આવનાર દિવસોના જે કંઈ સંઘર્ષો હોય, દુઃખો હોય, વિકલ્પો હોય, માયિક હોય, કોઈ વ્યવહારિક હોય, આધ્યાત્મિક હોય કે પછી કોઈ સામાજિક હોય, તો એમાંથી જીવન આપણે સાંગોપાંગ પરિપૂર્ણ કરી શકીએ પરમાત્માની ભક્તિ કરી. અને પરમાત્માએ જે અર્થે આપણને આ સત્સંગનો યોગ આપ્યો છે તે આપણે સાર્થક કરી શકીએ. એના માટે ભગવાનને ભગવાનના મોટા પુરુષની કૃપા બહુ જ અનિવાર્ય છે. સાધન છે ખરું, પણ એ સાધનની સાથે જો કૃપા હશે તો સાધનથી મેળવેલી સિદ્ધિને સાધનથી કરેલી ભક્તિ અને ભક્તિથી વશ થયેલા પરમાત્માનું વશ થયેલા પરમાત્માએ જ્યારે આપણા ઉપર કૃપા કરી અને આપણને કાંઈ કશું એને પોતાને મરજીમાં આવે એવું કંઈક આપ્યું હોય તો એનું આપણને બંધન ન થાય, યા તો આપણને એનો અહંકાર ન બંધાય, યા તો એનું આપણને માન ન બંધાય. એના માટે ભગવાનને ભગવાનના સંતની કૃપા ખૂબ જ જરૂરી છે. અને જે ભગવાનને ભગવાનના સંતની કૃપાનો વિશ્વાસ કરે છે, એના વચનમાં જેને વિશ્વાસ અને શ્રદ્ધા છે અડગ, તેને ભગવાન સિવાય કોઈ જગ્યાએ ગમે ત્યાં દ્રષ્ટિ નાખે ને તો દેખાતું નથી ને કેવળ પરમાત્માની કૃપા દેખાય છે. ચાહે તે આ ધરતીની સંસ્કૃતિનું દર્શન કરે, ચાહે તો આ ધરતીની માયાની પ્રકૃતિનું દર્શન કરે, તો પ્રકૃતિના પ્રત્યેક કોઈ પણ આકાર હોય અને કોઈ પણ પ્રકૃતિનું કારણ હોય તો એમાં પરમાત્માની કૃપાનું દર્શન અવશ્ય જીવ કરી શકે છે. બહુ તાત્વિક દ્રષ્ટિથી જો આપણે નિહાળીને વિચારીએ તો સૌ નાના મોટાને, જ્ઞાની અજ્ઞાનીને, નિર્માની હોય કે અહંકારી હોય, પરંતુ પરમાત્માની કૃપા પ્રભુની આ પ્રકૃતિમાં સહુ કોઈને દર્શન કરવા મળે એવું મારી તમારી નજર સામે આ બ્રહ્માંડની અને આ પ્રકૃતિની ગોદમાં રહીને હું ને તમે બધા દર્શન કરી શકીએ એમ છીએ. માનો કે પશુ હોય તો એ પરમાત્માની એક વિજ્ઞાનની કોઈ અદ્ભુત કૃતિ છે. તો એમાં જો આપણે ભગવાનની કૃપાનું દર્શન કરવું હોય તો કરી શકીએ. કેમ? તો કે પરમાત્માએ એને પશુનો દેહ ભલે કર્માધીન પણ આપ્યો હોય, પરંતુ પરમાત્માએ જે એના શરીરના પોષણ માટેના, જીવન જીવવા માટેના અને જીવન પૂર્તિ કરવા માટેના જે કંઈ નિયમ ઠાકોરજીએ નક્કી કરેલા છે, તો તે નિયમ બારું તે પશુ કે પક્ષીઓ હોય તે ખાતા પીતા નથી, પહેરતા ઓઢતા નથી. એ પરમાત્માએ બાંધેલો નિયમ, એ નિયમ પ્રમાણે જ પોતાના પેટનો કે દેહનો નિર્વાહ કરવા માટે એ પશુ પક્ષીઓ બધા જ ઘાસ, અનાજ વગેરે વગેરે બધું ખાતા હોય છે. પરંતુ એક મનુષ્ય એવો છે કે પરમાત્માની પ્રકૃતિને નજર સામે જુએ છે, તેમ છતાંય પોતાના કર્તૃત્વ ભાવ અને પોતામાં રહેલો અહમ ભાવ અને પોતે મેળવેલી સંપત્તિ અને મેળવેલી સત્તા, એના અભિમાનમાં
અને પોતાના કર્તૃત્વ ભાવના અભિમાનમાં ચાહે તેમ સ્વતંત્ર જીવન માણસ જીવતો હોય છે, ત્યારે પશુ પક્ષીઓ કોઈ સ્વતંત્ર જીવન નથી જીવતા. આપણે જોઈએ છીએ કે વૃક્ષરૂપી જે સંપત્તિ છે અને વૃક્ષની બધી જે આકૃતિઓ છે, તો એ વૃક્ષો યુગોથી ને કલ્પોથી પરમાત્માની સૃષ્ટિનો બાંધેલું જે નિયમ છે એ પ્રમાણે ઋતુ સમયે પુષ્પો આપે છે, ઋતુ સમયે ફળો આપે છે, અને ઋતુ સમયે તે પુષ્પમાંથી સુગંધ વગેરે વગેરે. એમાં પરમાત્માએ માનવ સમાજને જીવન જીવવા માટે જે કંઈ પ્રભુએ એને શક્તિ આપી છે, તો તે ઓક્સિજનથી માંડી અને બધી જ પોતાનામાં રહેલી જે કંઈ પરમાત્માએ આપેલી ઉર્જાઓ તે આપણને આપે જ છે. અને કેવું પરોપકારી જીવન જીવે છે. તાપ એ સહન કરે, ઠંડી એ સહન કરે, વર્ષાની ધારા એ સહન કરે, કોઈ કવાડો લઈને કાપે તો એ સહન કરે, કોઈ પથ્થર મારે તો એ પણ સહન કરે, કોઈ ધોકો લઈને એને મારે તો પણ સહન કરે, અને મારનારને પણ મધુર ને મીઠું સ્વાદિષ્ટ ફળ આપે છે. આ પરમાત્માની કૃપા છે એના ઉપર. ભલે એને કરવા તેનું વૃક્ષનો દેહ મળ્યો છે, પણ પરમાત્માની કૃપા છે, તો એ પરમાત્માની કૃપાનું એ હંમેશા દ્રષ્ટિ સામે રાખી અને જતન કરે છે કે અમને પરમાત્માએ ભલે આવો જડ દેહ આપ્યો કે જે દેહ ત્યાંથી હાલી શકતો નથી, ગતિ કરી શકતો નથી, પણ વિકાસ તો ચોક્કસ કરી શકે છે. અને માણસના જીવનમાં વિકાસના માર્ગમાં એને પૂરક પણ ચોક્કસ બની શકે છે. અને એટલા માટે આપણને ઓક્સિજન, ફળ ફૂલો, એની સુગંધ, એની મીઠી છાયણા અને એનો આપણને આનંદ એ વૃક્ષો પણ આપે છે. નદીઓ હોય, પહાડ હોય, પથ્થર હોય, નાના મોટા ઝરણાઓ હોય, સમુદ્ર હોય, સરોવરો હોય, કૂવા હોય, વાવ હોય, આ બધી જ પ્રકૃતિની આપણે જો સંપત્તિ જોઈએ તો એ કેટલું બધું આપણને અખંડ સુખ આપે છે. કેવું મધુરું મીઠું અમૃત જેવું જળ સરોવરો સંગ્રહીને આપે છે. અને વર્ષા ઋતુમાં આ ધરતી ઉપર અમૃત જેવું વરસાદનું જળ જ્યારે વરસતું હોય ત્યારે તે સરોવરો પોતાના પેટમાં આપણા માટે સંગ્રહી અને આપણને આપે છે. ઘણા બધા પશુ પક્ષીઓને પણ એ સરોવર પોતાનામાં રહેલું જળ મીઠું સ્વાદિષ્ટ અમૃત જેવું આપી અને માણસને તૃપ્ત કરે છે, એને સંતોષે. તેમ છતાં માણસ કેવો છે તો જુઓ, જે સરોવર એને જળ આપે છે, જે કૂવા વાવ જળ આપે છે, એનું પોષણ કરે છે, એના શરીરનો મેલ દૂર કરવા માટે થઈ અને એ કેટલી બધી એને મદદ કરે છે. પણ તેમ છતાં માણસ એ જ કૂવા, એ જ નદી અને એ જ સરોવરના કિનારાઓ માણસે મળમૂત્ર થૂંકીને બગાડે છે. એમાં કેટલી પ્રકારનો બધો કચરો નાખે છે માણસ. જે સરોવરના જળ માણસને શુદ્ધ બનાવે છે, ત્યારે માણસ સરોવરના જળને અશુદ્ધ બનાવે છે. દર્શન કરવું હોય તો કરી શકીએ, આપણે ઉપદેશ લેવો હોય તો લઈ શકીએ કે મારા ઠાકોરજીએ જો આ સરોવરને, નદી કૂવાને આટલી શક્તિ આપી છે, એનામાં જે કંઈ પરમાત્મા એને સંપત્તિ આપી છે, તો એ સંપત્તિથી અમને કેવા સુખી કરી રહ્યા છે. તો અમારે કમસે કમ તે વાવ કૂવા સરોવરના જળને ગંદા ન કરવા પડે, અમારે એમાંથી ગંદકી ન નખાય. હોય તો ગંદકી કાઢી નાખવી જોઈએ, પણ કરાય નહીં. આ મહાત્મા ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આપણને સૌ કોઈનું બતાવ્યું છે. મહારાજ કે ફૂલવાડી બગીચા, વૃક્ષની છાયણા, નદી સરોવરના કિનારાઓ, મળમૂત્ર કરવાની, થૂકવાની મહારાજે ના પાડી છે. કેમ? તો પ્રભુ કહે છે કે મારી પ્રકૃતિનું સર્જન કરેલું એક સરોવર જો તમને આટલી બધી શક્તિ અને આટલું બધું તમને સંપત્તિ વગેરે વગેરે સમૃદ્ધિ આપતા હોય તો પછી તે સરોવરને શા માટે તમે ગંદા કરો છો? તમારા સ્વાર્થ માટે.
યા તો તમારી અજ્ઞાનતાને વશ થઈને ભારતીય પ્રત્યેક માનવ સમાજે આ ઉપદેશ સરોવરો, નદીઓ, વાવ, કુવા આદિ જળાશયોમાંથી લેવું પડે. કેમ કે એ પણ એક જળ મંદિર છે. મંદિર તો હંમેશા સ્વચ્છ હોવું જોઈએ. કેમ તો કે એમાં વરુણદેવ અખંડ વાસ કરીને રહે છે. વરુણદેવ અખંડ વાસ કરીને રહે છે તો કોની આજ્ઞાએ કરીને રહે છે? તો કે જેને આપણે ભજીએ છીએ તેની આજ્ઞાએ કરીને. તો આવું શુદ્ધ અમૃત જેવું જળ આપણને જે સરોવર આપતા હોય, જે કૂવા વાવો આપણને ઝરણાઓ આપતા હોય, તો પછી કમસે કમ આપણે સૌ કોઈ વિચાર કરવો જોઈએ ભગવાનના ભક્તો. એ અજ્ઞાની જીવની વાત જુદી છે. ભગવાન સ્વામિનારાયણે આ બધા સદવિચારો આપણને બહુ જ અદ્ભુત આપ્યા છે. માટે પરમાત્માની કૃપાનું દર્શન હું ને તમે પ્રત્યેક ચીજ વસ્તુ પદાર્થમાં કરતા રહીએ. આકાશ હોય તો ભલે, ચારે દિશાઓ હોય તો ભલે, પૃથ્વી હોય તો ભલે, પવન અગ્નિ હોય તો ભલે. કલ્પના તો કરો, આપણે જમેલું અનાજ પેટમાં ગયા પછી એ જઠરા અગ્નિ એને પચાવે છે, તો એ જઠરા અગ્નિ કેટલો બધો પ્રબળ છે. એ જ પ્રબળ જઠરા અગ્નિ કોઈ બહેનોના પેટમાં અનાજ પચાવે અને એ જ જઠરા અગ્નિ કોઈ બહેનોના પેટમાં બાળક પોષણ પામી રહ્યું હોય તો એને કેટલું બધું પોષણ આપે પાછું. ને એ જઠરા અગ્નિ બાળકને બાળી નથી નાખતો. માના ઉદરમાં જ્યારે બાળકનું પોષણ થતું હોય ત્યારે જઠરા અગ્નિ એને હીટ આપી અને જેટલી શરીરના વિકાસ માટે ને શરીરના બંધારણ માટે આવશ્યકતા જેટલી હોય ને એટલી એને હીટ આપીને પણ એ બાળકના શરીરને, એના શરીરના બાંધાને કેટલો મજબૂત બનાવે છે. રચના તો જો ઠાકોરજીની અદ્ભુત છે. એને સ્થાન એક જ, પેટ જ, એમાં નાખેલું અનાજ એને જઠરા અગ્નિ હીટ આપી અને એમાંથી જે કંઈ જોતી હોય શરીરના અંદરના કોષને આ રાસાયણિક બધું તત્વ તો એ બધું એમાંથી જુદું પાડીને આપે. વધારાનો ભાગ બધો કચરો ભેગો કરી અને બહાર કાઢી નાખે. માના ઉદરમાં બાળક પોષણ પામતો હોય તો એના શરીરના અંગ વધુ મજબૂત થાય એના માટે થઈ અને જઠરા અગ્નિ એને કેટલી બધી અનુરૂપ રહેશે. માટે વિચારીએ કે પરમાત્માની કૃપા બહાર અને અંદર કેટલી બધી છે. આપણા શરીરની અંદર નાના મોટા કોઈ ફોલ્ટ થાય તો પરમાત્મા એટલા બધા જેમ્સની અંદર વ્યવસ્થા ગોઠવેલી છે. એ બધું ટોળું ભેળું થઈ અને કાંઈ થોડું ઘણું કંઈક ડેમેજ થઈ ગયું હોય તો આપમેળે બધું રિપેર કરી નાખે. આપણા શરીરની વાત છે, અંદરની. એ પહોંચી જ જાય ત્યાં અને એને જે જોતું એ બધું રાસાયણિક મૂકી અને જે કંઈ અંગ થોડું ઘણું ડેમેજ થયું હોય તો એનું બધું રિપેરિંગ કરી નાખે. આ બધી વ્યવસ્થા ઠાકોરજીની અંદરની બહુ છે. એના ઉપર કથા આપણે કરવા જઈએ તો કલાકો સુધી જાય. એટલી બધી અંદર અદ્ભુત રચના છે. મહારાજે ટૂંકમાં બતાવ્યું ને કે જેટલું બ્રહ્માંડમાં છે એટલું પિંડમાં છે. જેટલું બ્રહ્માંડમાં છે એટલું પિંડમાં છે. આપણે ક્યાં કંઈ જાણતા જ નથી કશું. એમ આપણે તેટલું જાણીએ છીએ વિષય મેળવવા અને વિષય ભોગવવા. માણસ આટલું જ જાણે. આ તો સારું કે ભગવાન સ્વામિનારાયણ આપણને સૌ કોઈને મળ્યા, ભગવાનના એવા મહાપુરુષો આપણને મળ્યા અને આ બધો કથા વાર્તાનો, શાસ્ત્રના અધ્યયનનો વગેરે વગેરેનો જે કંઈ આપણને અખંડ પ્રસંગ છે
એટલે થોડું ઘણું આપણને એ દિશાનું કંઈક નોલેજ છે એમ. બાકી અજ્ઞાની જીવો છે તો એને કામ બજારાની કંઈક એને કાંઈ ખબર જ નથી. વિષયો ભોગવવા, વિષયો મેળવવા સિવાય એના જીવનમાં બીજું કશું આવતું જ નથી. માટે વાલા ભક્તો, પરમાત્માની કૃપાનું દર્શન પ્રત્યેકમાં આપણે કરતા રહીએ. કોઈ માણસ, કોઈ પશુ પક્ષી એને હીન નહીં માનો. એ કર્માધીન જન્મટ પરમાત્મા એ વ્યવસ્થાના ભાગરૂપે જે આપ્યો હોય તે પરમાત્માનો વિષય છે. મારો તમારો વિષય એટલો જ છે કે આપણે પ્રત્યેકમાં રહેલા આત્માઓ એ આત્માને મહાન માનીને એનામાંથી જે પ્રાપ્ત કરવા માટેનું હોય એટલું આપણે પ્રાપ્ત કરીને આપણા જીવનમાં જે કંઈ ખૂટતું હોય તો એ બધી પૂર્તિઓ કરી અને ખામીઓ દૂર કરીએ. પ્રત્યેકમાંથી સારું લઈએ, આપણે વંદન કરીએ વૃક્ષોને પણ. કેમ? વૃક્ષમાં કયો આત્મા છે કોને ખબર? આવી કથાઓ શાસ્ત્રમાં બહુ લખાયેલી છે કે વૃક્ષોમાં પણ ઘણા બધા પૂર્વના ઋષિ મુનિઓ, તપસ્વીઓ એ વૃક્ષના દેહને પામેલા હતા શ્રાપના કારણે કે કોઈ કારણોસર એમ. એવી કથાઓ બહુ છે. કોઈ પથ્થરના દેહને પામેલા. અહલ્યા શિલા બનેલી. ગૌતમ ઋષિની એના શ્રાપથી અહલ્યા શિલા રૂપે થઈ ગયેલી. કોઈ પહાડો હોય. મહારાજે લખ્યું છે કે જીવનો નાશ થાય. સંતોએ પૂછ્યું કે મહારાજ, જીવ તો અજર અમર છે, નાશ કેમ થાય? તો મહારાજ કે એને કોઈ પહાડનું કે કોઈ વૃક્ષનું એવું જડ દેહ આવે, જેણે કરીને એ કોઈ મોક્ષના માર્ગે ગતિ ન કરી શકે અથવા પોતાનો આત્માનો મોક્ષ કરવા માટેનું કોઈ સાધન ન કરી શકે. પુરાણોમાં કથા છે. દેવદાનવોનું ભયંકર યુદ્ધ થયું ત્યારે મંદરાચાર્ય પાસે દેવો ગયા હતા. કારણ એ હતું કે દૈત્યોએ જબરજસ્ત મોટી ખીણ ગારી હતી, એટલે દેવતાઓએ ખીણ ઓળંગવાને કોઈ સમર્થ નહોતા. મંદરાચાલ પાસે ગયા. નારદજી, બ્રહ્માજી વગેરે વગેરે એને સાથે હતા. સંતલસ કરી અને મંદરાચાલ પાસે પોતાની સમસ્યાનો જે પ્રશ્ન હતો તે મૂક્યો. અને એનો દીકરો અર્બુદરાય હતો. એ અર્બુદરાયની માગણી કરી નારદજીના સૂચનથી. કારણ કે નારદજી એવું કહ્યું હતું કે તમારી આ સમસ્યા દૂર કરવી હોય તો મંદરાચાલ સિવાય બીજું કોઈ કરી શકે એમ નથી. અને એનો દીકરો અર્બુદરાય એ જો તમને સોંપવામાં આવે તો તમારી સમસ્યા દૂર થાય. ગયા, પોતાની વાત નિવેદન કરી અને પછી મંદરાચાલે કહ્યું કે મારો અર્બુદરાય ને હું કેમ આપી શકું? નારદજી કે આપી શકે તો મંદરાચાલ મહાપર્વત આપી શકે. અને એ અર્બુદરાયને કહ્યું ને આજ્ઞા કરી, જા બેટા અર્બુદરાય, આ દેવતાનું કાર્ય કરવા માટે મરી મટજે. બાપની આજ્ઞાથી અર્બુદરાય સાથે આવ્યો. આગળ દેવતાઓ અર્બુદરાય ત્યાં આવ્યા, જોયું જબરજસ્ત મોટી ખીણ. અને પછી દેવતાઓએ કહ્યું અર્બુદરાયને કે તારે આ ખીણમાં પ્રવેશ કરી અને બેસવાનું છે. એ અર્બુદરાય એમાં પલાઠી વાળીને પછી બેઠો ખીણમાં. આખી ખીણ બુરાઈ ગઈ અને ફક્ત એના ડોકથી મસ્તક સુધીનો ભાગ બહાર દેખાય. અને ત્યાર પછી દેવોએ દૈત્યો સાથે તુમલ યુદ્ધ કરી અને દાનવોને પરાસ્ત કરી અને દેવોના બધા સ્થાનો પાછા પ્રાપ્ત કરી અને વિજય પ્રાપ્ત કર્યો હતો. આવી કથા પુરાણોમાં લખાયેલી છે. અને તે અર્બુદરાય કોઈ નહીં, પણ આપણે જેને આબુ પર્વત કહીએ છીએ ને તે. એ આબુ પર્વત ખાલી એનું મસ્તક જ દેખાય છે. બાકીનું શરીર તો બધું ખીણમાં એ પદ્માસન વાળીને બેઠા હતા અને ખીણને એને પૂરી હતી. આવી કથા છે. તો હવે એ પર્વત, એ પહાડને આપણે કેમ પહાડ કહી શકીએ? માટે પરમાત્માની કૃપા સમજવાની વાત મારે તમારે એટલી છે કે નાનામાં નાનો પથ્થર હોય
નાનામાં નાનો પથ્થર હોય, નાનામાં નાનું ગોખરું હોય, કોઈ નાનામાં નાનું બીજ હોય. વડનો ટેટા અને વડના ટેટામાં કેટલા બધા બીજ હોય છે, અને એ બીજ કેટલું બધું સૂક્ષ્મ નાનું હોય છે. તો એ બીજમાંય પણ પરમાત્માની કૃપા છે. કેમ કે એ બીજને વાવો તો એમાંથી મોટો જબરજસ્ત વટવૃક્ષ થાય છે. આ પરમાત્માની કૃપા એમાં પણ સમાયેલી છે. એક અણુ અણુમાં પણ પરમાત્માની કૃપા સમાયેલી છે. જળના કણ કણમાં પણ પરમાત્માની કૃપા સમાયેલી છે. આપણા શરીરમાં નખ શિખા પર્યંત પરમાત્માની કૃપા સમાયેલી છે. એનું આપણે દર્શન કરીએ તો એમાંથી પણ આપણને ઘણું પ્રાપ્ત થાય. બહુ અદ્ભુત વાત છે. ચાલો આપણે સાગરની કથા ચાલી રહી છે. એમાં પ્રથમ પ્રકરણનું 71મું વચનામૃત, એની કથા આપણે 75માં તરંગના આધારે લીધી હતી. અને ભગવાન સ્વામિનારાયણે એમાં બતાવ્યું હતું કે મારો તમામ આશ્રિત વર્ગ ત્યાગી ગ્રહી બાયો ભાઈઓ એવી સમજણ દ્રઢ કરીને રાખજો કે પરમાત્મા અક્ષરધામ સ્વતા, પોતાના પાર્ષદ સ્વતા, પોતાનું ઐશ્વર્ય અને પ્રકાશ સ્વતા આ ધરતી ઉપર પરમાત્મા પ્રગટ ને પ્રગટ બિરાજે છે. એમ મારો તમામ આશ્રિત વર્ગ દ્રઢપણે માનજો અને માને. અને બીજા પાસે જો વાત કરો તો પરમાત્માના તે પ્રગટપણાની વાતો કરજો. પરમાત્મા પરોક્ષ છે એવું નહીં માનો. પરમાત્મા પ્રગટ ને પ્રગટ જ છે. દર્શન કરવાની મારી ને તમારી કંઈક શક્તિ હોવી જોઈએ, અથવા તો આપણા નેત્રમાં એવી નિર્મળતા હોવી જોઈએ કે આપણે એને દર્શન કરી શકીએ. તો હું ને તમે આ બેઠેલા બધા જ મુક્તમાં મહારાજનું દર્શન કરી શકીએ. મેં બતાવી બધી જ પ્રકૃતિના જે કંઈ કારણો છે તો એમાં આપણે પણ પરમાત્માનું દર્શન ચોક્કસ કરી શકીએ. માટે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે મારો આશ્રિત અમને ક્યારેય પણ પરોક્ષ ન માને. એ અદ્ભુત વિચારો મહારાજે પ્રથમ પ્રકરણના 71ના વચનામૃતમાં આપણને આપ્યા છે. હવે આપણે આજે પ્રવેશ કરવો છે આગળ કથામાં 72મા વચનામૃતમાં. પૂરે 21મો તરંગ 76મો ગરડા પ્રથમ પ્રકરણનું 72મું વચનામૃત, મહાત્મ્ય સહિત નિશ્ચયનું. આગળ બતાવ્યું મહારાજે કે અમને સદાય તમે પ્રગટ ને પ્રગટ માનજો અને એનો તમે પરિપક્વ નિશ્ચય કરજો કે જે નિશ્ચય તમારો કોઈ કારણ ડગાવી ન શકે, કોઈ કારણ તમારા નિશ્ચયને ડેમેજ ના કરી શકે. આવો દ્રઢ નિશ્ચય કરજો. મહાત્મ્ય સહિત ભગવાનના સ્વરૂપનો નિશ્ચય. મહારાજે લોયાના ત્રીજામાં પણ આ વાત દોહરાવીને આપણે બતાવ્યું છે કે મહાત્મ્ય જ્ઞાને સહિત ભગવાન ને ભગવાનના સત્પુરુષનો નિશ્ચય. પ્રથમ જ્યારે સંતનું દર્શન થયું હોય કે પ્રથમ જ્યારે પરમાત્માનું દર્શન થયું હોય ત્યારે એ આત્માને કેટલો બધો દિવ્ય ભાવ હોય છે ને, કેટલો બધો મહિમા ને કેટલો બધો દિવ્ય ભાવ હોય છે. પછી નિત્ય દર્શન કરતાં 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 એમાં સામાન્યપણું આવતું જાય છે. કારણ છે કે મુક્તાનંદ સ્વામીને જેવી સમજણ નથી કેળવી, એટલે મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય. અને મુક્તાનંદ સ્વામીને મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હતો એટલે એને આ સદગૌણ ગૌણ ન પીડ્યું. દિન પ્રતિદિન રંગ ચડતો ને ચડતો રહ્યો સત્સંગમાં. એને ભગવાનને ભગવાનના સંતનો મહિમા દિન પ્રતિદિન તમે જુઓ. નાનામાં નાનો સાધુ હોય તો મુક્તાનંદ સ્વામીને મહાન સાધુ મોટા માનીને પણ મર્યાદા રાખતા અને મહારાજનું સ્વરૂપ વધુ ને વધુ એને દ્રઢ થાય ને એને પ્રીતિ થાય પ્રભુના સ્વરૂપમાં. એવી રીતે મુક્તાનંદ સ્વામી નાનામાં નાનો આત્મા હોય ને તો એનું પોષણ કરતા હતા. અને આ વાત મહારાજે લીખીશ. 16 સાધન બતાવ્યા છે ને, એ 16 સાધનમાં આ વાત બતાવીશ.
પોતાથી નાનો હોય તો એને વિશે શિષ્ય ભાવ રાખી અને એનું સર્વાંગી રીતે રૂડું હિત થાય તેમ કરવું 16 સાધન પૈકીનું સાધન. પોતાનો સમકક્ષી હોય તો તેને વિશે મિત્ર ભાવ રાખીને પણ એનું પોષણ કરવું, પણ શોષણ ન કરવું. મિત્રનું નહીં અને પોતાથી નાનો હોય તેનું પણ નહીં. ઘણીવાર શું થાય છે કે જવાબદારી છે પોષણ કરવાની, થાય છે શોષણ. ઠાકોરજી ના ગમે. મુક્તાનંદ સ્વામીના પ્રશ્નથી ઓળ સાધન બતાવ્યું છે મહારાજ. માટે આપણે વિચારી ભગવાનના ભક્ત છીએ તો બધા એમાંથી આપણે પોષણ મેળવીએ અને આપણે પોષણ મેળવેલું બીજાનું પણ પોષણ કરીએ, શોષણ ન કરીએ કોઈનું. મારો અને તમારો અહમ, આપણી ધન સંપત્તિ કે સત્તા કે પરમાત્માએ આપેલી મોટપ, એને પોષવા માટે યા તો એને ટકાવવા માટે યા તો એને વધુ પ્રકાશિત કરવા માટે ભગવાનના ભક્તનું નાના મોટાનું જે શોષણ કરવું ને એ બહુ અતિહીન વૃત્તિ કહેવાય. ઠાકોરજીને ગમે નહીં એમ. જો ને મહારાજને મોટા પુરુષો આટલા બધા સમર્થ હતા તોય પોષણ કરવા માટે થઈ અને મહાપુરુષો કેટલું બધું આદર્શ સંયમી સદાચારી જીવન જીવતા હતા કે જે પ્રકૃતિથી પર હતા, જેને માયાના કોઈ પણ કારણો સ્પર્શી શકે એમ જ નહોતા. તેમ છતાંય મહાપુરુષોએ ભગવાન શ્રીહરિની બાંધેલી જે મર્યાદા અને બાંધેલા જે નિયમ કહેતા ધર્મ, એમાં કેટલા બધા અણિશુદ્ધ રહેતા હતા મહાપુરુષો. એને એમાં જરાય ફેર ન પડવા દે. અને એટલી બધી નિષ્ઠા, ધર્મનિષ્ઠા, ત્યાગનિષ્ઠા, વૈરાગનિષ્ઠા, ઉપાસના નિષ્ઠા, સ્વરૂપ નિષ્ઠાની સાથે પાછું એટલું ને એટલું દાસત્વપણું, એટલું ને એટલું દાસત્વપણું, એટલું ને એટલું દિનપણું બારોબાર, એમ જરાય ઓછું નહીં. આવું આદર્શ મહાપુરુષોનું જીવન એ ભગવાનની કૃપાનું દર્શન આપણે કરી શકીએ જો દ્રષ્ટિઓ કેળવીએ ને તો. એ સદવિચારોમાં ચાલો આપણે હવે આગળ પ્રવેશ કરીએ. ચૈત્રવદી એકાદશીને દિવસ સમગ્ર સુખનું કારણ એવા સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના મંદિરને સમીપે ઉત્તરાદા બારના ઓરડાની ઓસરીય પલંગ ઉપર પૂર્વ તરફ મુખ કરીને બિરાજમાન હતા. ત્યારે શ્રીહરિએ સર્વ શ્વેતવસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. હવે મહારાજ આપણા જીવનમાં ન કલ્પી શકીએ એવી સંપત્તિ આપણને ભગવાન શ્રીહરિ આપે છે. પછી મુક્તાનંદ સ્વામી શ્રીહરિને પ્રશ્ન કર્યો કે હે મહારાજ, ગઈકાલના દિવસે પરમ નિપુણ દાદા ખાચરની આગળ આપે ઘણી સુંદર વાત કરી હતી. એ વાત સાંભળવાની અમ સૌ કોઈને ઘણી ઈચ્છા છે. માટે મહારાજ એ વાત અમને સંભળાવો ને પ્રભુ. પછી શ્રીહરિ હસતા હસતા બોલ્યા કે સાંભળો મુક્તમુનિ, પરમહંસો, એ ભક્તો, જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય મહાત્મ્ય જ્ઞાને સહિત હોય અને સંતનું તથા સત્સંગીનું ઘણું મહાત્મ્ય જાણતો હોય તેવા હરિભક્તને અમે વાત કહી હતી. તેવા ભક્તના કર્મ અને કાળ ગમે તેવા કઠણ હોય પણ તે ભક્તની એવી ભક્તિના બળને લીધે કાળ અને કર્મ તે બંને મળીને પણ તે ભક્તનું કાંઈ ભૂંડું કરી શકતા નથી. આ જ વાત મહારાજે મધ્યના 63માં બતાવી છે. જેને ભગવાનના સંતનો યથાર્થ નિશ્ચય હોય
એને કાળ કર્મ અને માયા ત્રણે બેડા મળીને ભૂંડું કરવાને ધારે તો પણ ના કરી શકે. પણ વાત કઈ બતાવી? યથાર્થ નિશ્ચય. ભગવાન ને ભગવાનના સંતનો નિશ્ચય ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ એમ 3 પ્રકારના ભેદ હોય નિશ્ચયમાં. કનિષ્ઠ નિશ્ચય એ કહેવાય કે આ લોકની સમૃદ્ધિ, સંપત્તિ અને આ લોકના સુખાકારી માટેના જે સંકલ્પ આપણા પૂરા થતા હોય, જે પરમાત્માના સ્વરૂપના આધારે, એ તો કોઈ સંતના માધ્યમે, ત્યારે આપણને એનો નિશ્ચય હોય છે, એનું મહાત્મય હોય છે કે આ બહુ મોટા પુરુષ છે, આ ભગવાનનું સ્વરૂપ બહુ પ્રતાપી સ્વરૂપ છે. ગઈકાલે અમે બુરાનપુર દર્શન કરવા માટે ગયા હતા. નીલકંઠ વર્ણી તાપી નદીમાં એક આથ્યો પથ્થર છે અને તાપી નદી તો 2 કાંઠે પૂરજોશથી પાણી જતું હતું. ઘણો બધો સમાજ એ નદીયાના કિનારે બધો સ્નાન કરવા વગેરે વગેરે આવ્યો હોય, એ સારો એ સમાજ જોઈ રહ્યો અને નીલકંઠ વર્ણીએ તે તાપી નદીના વહેતા જળમાં પલાઠી વાળી અને શરીરને મહારાજે તણાતું મૂક્યું. તે મૂકતા મૂકતા ઓલો પથ્થર આવ્યો ને, એ પથ્થર ઉપર પદ્માસન વાળીને મહારાજ પતિ બિરાજમાન થયેલા. એને હાથ્યો પથ્થર કહે છે. એનો આખા થોડોક હાથીના શરીર જેવો છે. બહુ મોટી શિલાસ પથ્થરની. તમારા બધા ભક્તો વતી ને સંતો પાર્ષદો સાધકો વતી પણ કાલ એ હાથિયા પથ્થરને સ્પર્શ કરી મસ્તકે હૃદય સાથે, નેત્ર સાથે લગાવી અને ખૂબ જ ભાવથી દર્શન કર્યા. એટલે તમારે તો બુરાનપુરની યાત્રા અહીં ઘેર બેઠા થઈ ગઈ. તમને બધા એની યાદ કરી અને ખૂબ ભાવથી દર્શન કર્યા. વાત મારી કહેવાની એ છે કે જો નિશ્ચય હોય તો આપણને એમાં નીલકંઠ વર્ણીનું દર્શન ચોક્કસ થાય. સંતોને મેં કહ્યું, મેં કીધું દર્શન ખાલી સ્પર્શ કરીને કરીએ એમ નહીં કરતા. મહારાજ પદ્માસન વાળીને નીલકંઠ વર્ણી મસ્તકનો અંબોળો વાળી અને પ્રભુ સ્વસ્વરૂપના ધ્યાનમાં હાથ્યા પથ્થર ઉપર બિરાજમાન છે એમ માની દર્શન કરવાના. તો દર્શનનું ફળ એમ જ આપણને હોય. બાકી પ્રસાદીનો પથ્થર છે એમ માની દર્શન કરીએ તો આ કનિષ્ઠ દર્શન કહેવાય. અને મારું કેવું ભાગ્ય કે આજે મને આવા એક પરમાત્માનો સ્પર્શ થયેલો એવા પથ્થરનું દર્શન કરવા માટેનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. અને મધ્યમને નિશ્ચય કહેવાય. અને આની ઉપર મહારાજ બિરાજમાન છે નીલકંઠ વર્ણી અને સ્વસ્વરૂપના ધ્યાનમાં પ્રભુ બેઠા છે. શરીરમાંથી એટલું બધું તેજ જળ હળી રહ્યું છે. પ્રકાશ પ્રકાશ ચોમેર. એ હાથ્યા પથ્થર ઉપર મહારાજ બેઠા હતા ને નીલકંઠ વર્ણી રૂપે, ત્યારે મહારાજના શરીરમાંથી આમ કિરણો, જેમ સૂર્યના કિરણો ચારેય બાજુ ફેલાતા હોય ને એમ બધી તેજની કિરણો ફેલાતી. તે લોકો દર્શન કરીને આશ્ચર્ય મુગ્ધ થઈ ગયા હતા. સમાજને એવું થયું કે ઓહો, નાના એવા તપસ્વી દુબળી કાયા વર્ણિરાજ આ કોઈ સાક્ષાત પરમાત્મા કે કોઈ ભાસ્કર દેવ શિક્ષ હોય છે એમ કે આવા અગાધ વહેતા પાણીમાં પદ્માસન વાળી અને હાથ્યા પથ્થર ઉપર બેસી શકે. આને કહેવાય ઉત્તમ દર્શન ને ઉત્તમ નિશ્ચય. માટે ચાહે તે જગ્યાએ આપણે દર્શન કરવા માટે જઈએ તો એવા ભાવથી આપણે દર્શન કરીએ કે સાક્ષાત મારો ઠાકોરજી બિરાજમાન છે, તો એને ઉત્તમ નિશ્ચય કહેવાય. અને આવો જેને ઉત્તમ નિશ્ચય હોય એને ભગવાનના સંતને મહાત્મ્યમાં કોઈ દિવસ એને ગૌણ બુદ્ધિ ન થાય.
એને સામાન્ય બુદ્ધિ ન થાય. પહેલું વહેલું દર્શન થયું હોય ને એ વખતે જે હૃદયમાં આપણને પ્રેમ હોય ને ભાવ હોય તે ભાવ દિવસમાં એક વખત નહીં પણ દિવસમાં 1000 વખત દર્શન આપણે કહીએ ને તોય નવો ને નવો જ આપણને આનંદ ને ભાવ રહે. આને કહેવાય ઉત્તમ નિશ્ચય. મહારાજ મુક્તાનંદ સ્વામી આદિક સંતોને આદેશીને કહે છે, સંતો ગઈકાલે મેં દાદા ખાતર પાસે આવી નિશ્ચયની વાત કરી હતી કે દાદા આજે તારા દરબારમાં પરમહંસો જે રહે છે તો એ પરમહંસોને કોઈ આલોકના મનુષ્ય તમ નહીં માનતા, પરિવાર કોઈ યા તો કોઈ ભક્તજનો. કેમ? તો મહારાજ કહે તો અમે અક્ષરધામમાંથી અમારા મહામુક્ત પુરુષો તમારા કલ્યાણ માટે, તમારી સુખાકારી માટે ને તમે એનું યજન પૂજન કરી શકો, એને ભોજન કરાવી શકો, એનું દર્શન કરી શકો, એનો સમાગમ કરી શકો અને તમે એના સમાગમના યોગ્ય કરીને અમારા એકાંતિક ભક્ત થઈ શકો અને અંતે અનાદિ મુક્તની સ્થિતિને તમે પામી શકો. એના માટે મહારાજ કે હું બધાને ત્યાંથી લઈને આવ્યો છું, તો એને સદાય તમે અક્ષરધામના મહામુક્ત છે એમ માનજો. પરંતુ એમને આલોકના કોઈ મનુષ્ય નહીં માનતા, એને વિશે આલોકનો મનુષ્ય ભાવ કોઈ દિવસ કલ્પતા નહીં. આવી અદ્ભુત વાત મહારાજ કે અમે દાદા ખાચર પાસે કરી હતી. મહારાજ આગળ એમ કહે છે કે જેને ભગવાનને ભગવાનના સંતની નિષ્ઠામાં કાંઈક ફેર હોય તો તે ભક્તનું ભગવાન પોતે રૂડું કરવાને ઈચ્છે તો પણ રૂડું થતું નથી. હા, તેની જેવી નિષ્ઠા હોય તેવું તેનું રૂડું થાય છે. મેં કીધું ને 3 પ્રકારની નિષ્ઠા, ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ. જેવી હશે ઉત્તમ હશે તો ઉત્તમ થઈ છે, મધ્યમ હશે તો મધ્યમ કલ્યાણ થઈ છે અને કનિષ્ઠ નિષ્ઠા હશે તો કલ્યાણ પણ કનિષ્ઠ થઈ છે. તો ગોળ નાખો એટલું જ ગળ્યું થવાનું. આ તો એક નિયમ છે ને સૃષ્ટિનો. હવે આપણે જો અનાદિમુક્તની સ્થિતિને પામવું હોય તો પછી ભગવાનને ભગવાનના સંત ભક્તોનો ઉત્તમ નિષ્ઠા અને નિશ્ચય આપણને હોવો જોઈએ. તો અનાદિ મુક્તની સ્થિતિને આત્મા આ દેહ વડે કરીને જ આ લોકમાં પામી જાય. આવો અવસર મહારાજે આપણને સૌ કોઈને આપ્યો છે. એટલે મહારાજ કહે છે કે તેની જેવી નિષ્ઠા હોય તેવું તેનું રૂડું થાય છે. અને જો કોઈ ગરીબને કલ્પ આવે તો તેનું ગમે તેવું પુણ્ય હોય તો પણ તેનો જરૂર નાશ થઈ જાય છે. અને મહાભારતમાં ભીષ્મ પિતાએ રાજા યુધિષ્ઠિરને એમ કહ્યું છે કે જો તું ગરીબને નિર્દય થઈને કલ્પાવીશ તો તું તારા વંશે સહિત બળી અને ભસ્મ થઈ જઈશ. આ વાત હું તમને સત્ય કહું છું. તે માટે કોઈ ભગવાનના ભક્તને અથવા બીજા કોઈ ગરીબને લેશ માત્ર પણ ક્યારેય દુખવા નહીં. અને જે ગરીબને કોઈ પણ પ્રકારે દુખવે તેનું ક્યારેય સારું થતું નથી. ધ્યાન રાખના. પડે પડે, ક્ષણે ક્ષણે, શ્વાસે શ્વાસે આપણાથી કોઈના અંતર દુભાતા નથી ને. એમાં જેની પાસે સત્તા સંપત્તિ ને સામર્થ્ય હોય એને વધુ ધ્યાન રાખવું જોઈએ. કેમ? તો કે સત્તા સંપત્તિ અને સામર્થ્યનો પાવર એવો હોય છે, બલ ભલાના દિલમાં ખબર નહીં હવે એને કેટલો બધો અહંકારી બનાવીને બીજા પ્રત્યેની વૃત્તિ ગૌણ કરીને એને દુભાવવા માટેની કેટલી બધી અનિષ્ટ પ્રવૃત્તિઓ કરાવતો હોય છે આ અહંકાર. આપણે જોઈએ છે ને શાસ્ત્રોમાં, પુરાણોમાં બહુ અઘાત ઘણી બધી કથાઓ છે. સમુદ્ર ભરાય એટલી જ કથાઓ. સામર્થ્ય, સંપત્તિ, શરીર બળ, ધન બળ, સમાજ બળ, પરિવાર બળ, એનાથી કંઈક કંઈક આત્માઓને દુભવા એના પરિણામ કેટલા બધા અનિષ્ટ આવ્યા, કેટલા ખરાબ પરિણામ આવ્યા.
કોઈને 7 દિવસમાં મૃત્યુ નિર્માણ થઈ ગયા, કોઈને કાચિંડાના દેહ લેવા પડ્યા, કોઈને વૃક્ષના દેહ લેવા પડ્યા, કોઈને પશુમાં હાથીના દેહ લેવા પડ્યા, કોઈને જળચર ઘરના દેહ લેવા પડ્યા. આવી બધી ભાગવતીમાં કથા ભગવાન વ્યાસજીની કલમે ઘણી બધી પારાવાર લખાયેલી, મોટા સમ્રાટોની લખાયેલી છે. નૃગ રાજા એવા મહા મોટા સમ્રાટ હતા, કથા લખાણી છે. એવી તો ઘણી બધી છે. માટે આપણે ભગવાનના ભક્ત છીએ, ધ્યાન રાખીએ ખૂબ. આપણાથી કોઈનું અંતર દુભાવવું ન જોઈએ. કાર્ય થાય ન થાય, જેવું થાય તેવું, એ મહત્ત્વનું નથી. મહત્ત્વનું છે ભગવાનના ભક્તના દિલ ન દુભાય તે લક્ષ્ય રાખીને ભક્તિ કરવી, તે એ મહત્ત્વનું છે. કોઈ કામ બગડતું હોય, કંઈક નુકસાન થતું હોય, છન થતું હોય, મારે જે હું કહ્યું, મારે કે અમારે 1 થી લાખ રૂપિયાનો બગાડ થાય તો એ પોતા સારો તો ક્રોધ ઉપજતો જ નથી. બીજાના ભલા માટે ક્રોધ મહારાજ કે આવે તો ક્ષણ માત્ર પણ ટકતો નથી અને આંટી નથી બંધાતી, ગ્રંથિ નથી બંધાતી. માટે આપણે ધ્યાન રાખીએ, ભગવાનના ભક્ત છીએ, ખૂબ ધ્યાન રાખવું જોઈએ. ભગવાનનો ભક્ત ભગવાનની ભક્તિના માર્ગે ચાલ્યો હોય ને એને તો વધુ સાવધાન રહેવું જોઈએ. જો કોઈ મોટા અધિકારીને પામીને કોઈ પણ મોટા પ્રકારના અધિકાર આવ્યો ને, મેં કહ્યું એ કોઈ સત્તા અધિકાર કોઈ પ્રાપ્ત થયો અને ગરીબ માણસને દુખવે છે તો તેને બ્રહ્મહત્યા જેટલું પાપ લાગે છે. હું નાનો હતો, 3જું ધોરણ ભણતો હતો ત્યારે જોયેલી ઘટના છે, મેં કથામાં કહેલી છે એટલે હું કરતો નથી અત્યારે, એ વાતને દોહરાવતો નથી. પણ 3જા ધોરણમાં જ્યારે અભ્યાસ કરતા હતા ને ત્યારે નજરે જોયેલું છે કે ગરીબને દુભવીને ધન સંપત્તિ પ્રાપ્ત કરી અને નાના મકાનમાંથી મોટી મેળીવાળા મકાનો બાંધ્યા, પણ પછીની જે એના જીવનમાં ઓલું કર્મ જ્યારે પછી ફૂટી નીકળ્યું ને ત્યારે તો દાહજનક પીડા નહોતી જોઈ જતી. એટલી બધી દાહજનક પીડા થતી હતી. કોઈ દર્દ પકડવામાં આવે નહીં, ઔષધ કોઈ લાગવું પડે નહીં, દેહ પડે નહીં, અને એટલો બધો માણસ રીબાય, એટલો બધો માણસ રીબાય તે કોઈ એની સીમા નહીં, એટલો બધો રીબાય. આ નજરે જોયેલી વાત તમને કહું છું. માટે એને બ્રહ્મહત્યા જેવું મોટું પાપ લાગે છે, તે રીતે જ કોઈને માથે ખોટી રીતે કલંક રાખવામાં આવે તો તેનું પણ બ્રહ્મહત્યાના જેવું પાપ લાગે છે, તે નિશ્ચિત છે. અને જો કોઈ સાચું કલંક હોય અને તેને પ્રસિદ્ધિ રીતે કાંઈ જાણતા ન હોય તો તેને એકાંતમાં બોલાવીને તેનું જેમ સારું થાય તેમ કરવું અને તેમ કહેવું, પરંતુ તેને ફજેત કરવો નહીં. તેને દુભવાથી ઘણું ડરતા રહેવું. અને તેમજ 5 પ્રકારની સ્ત્રીઓ છે, તેનો જો થોડોક પણ ધર્મભંગ કરાવે તો તેને પણ નક્કી બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. ત્યાર પછી તેને ભયંકર દુઃખ પ્રાપ્ત થાય છે. લો કેટલી બધી સમજ આપે છે મહારાજ. કોઈ મહારાજની આજ્ઞા લોપી તો એને ન માનતા હો. જો દેશ, કાળ, વય, અવસ્થા, સામર્થ્ય વગેરે વગેરેને કોઈ પરાધીનતાપણાને કારણે કોઈ પણ ભૂલ થઈ તો એનાથી તુચ્છ છે, નકામો છે, હરામી છે, એમનો માની લેવાય કોઈ દિવસ. જો એમ માનજો ને તો એનામાં જે દોષ છે ને, જે દોષના કારણે એને જ મુશ્કેલી ઊભી થઈને એની દોષ આપણા જીવનમાં મુશ્કેલી ઊભી કરવાનો, ચોક્કસ ને ચોક્કસ કરવાનો હોય. એવું માટે ભગવાનના ભક્તોએ આ બધી સમજણ દ્રઢ કરી રાખવી. તે 5 પ્રકારની જે સ્ત્રીઓ
તેની વિગત કરીને કહીએ છીએ. એક તો એ કે જે સ્ત્રીએ પોતાને શરણે આવીને રહેવાનો મનમાં દ્રઢ સંકલ્પ કર્યો હોય. બીજી એ કે જે પોતાની પત્ની હોય પણ વ્રત ઉપવાસને દિવસે સંગ કરવા ન ચાહતી હોય. ત્રીજી જે પતિવ્રતા સ્ત્રી હોય. અને ચોથી જે નાની ઉંમરની વિધવા સ્ત્રી હોય. આ પાંચમી જે વિશ્વાસી સ્ત્રી હોય એ પાંચની સાથે જો વ્યભિચાર કરે તેને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. તેમાં વિધવા સ્ત્રીનું મન જો કુમાર્ગમાં જવા ડોલતું હોય તો તેને સમજાવીને ધર્મમાં રાખવી. આ રીતે જે બીજાને ધર્મમાં રખાવે છે તેનું ફળ તો કહી શકાય નહીં, એટલું બધું લખ્યું શાસ્ત્રમાં. પછી મુનિઓ ભગવાનના રસી કીર્તન ગાવા લાગ્યા. તે સાંભળીને શ્રી હરિ બોલ્યા કે ભગવાન જીવના કલ્યાણ માટે દેહ ધારણ કરે છે ત્યારે તે મનુષ્યના જેવી જ બધી ક્રિયાઓ કરતા હોય છે. તેને દેખીને જે ભક્ત હોય તે તો તે ક્રિયાઓને ચરિત્રના રૂપમાં સમજે છે, પણ જે કોઈ વિમુખ જીવ હોય અથવા જે કોઈ કાચો પોચો હરિભક્ત હોય તે ભગવાનના ચરિત્રમાં કેટલાક દોષ પરઠે છે. જેમ સુખદેવજીએ અત્યંત પ્રસન્ન મનથી રાસ પંચાયત ધ્યાનનું જ્યારે વર્ણન કર્યું ત્યારે રાજાને સંશય થયો. પછી સુખદેવજીએ ને મસ્તક નમાવી અને પ્રશ્ન કર્યો. ત્યારે સુખદેવજીનું સમાધાન કરી અને પછી પરમાત્માના દિવ્ય ચરિત્રમાં સંદેહ દૂર કર્યો. આવી ભાગવતમાં કથા લખાણી છે. માટે ભગવાનના વખતે હંમેશા ભગવાનના ચરિત્રમાં કોઈ દિવસ સંદેહ કરવો નહીં અને પરમાત્માને મનુષ્યને જેવા માનવા નહીં. કેમ કે પરમાત્મા તો સમર્થ છે. એ ક્યારેક જીવના કલ્યાણના માટે પરમાત્માએ જ્યારે માયાનો સ્વીકાર કર્યો હોય ત્યારે ભગવાનને એ સામર્થ્યના માધ્યમે અનંત જીવનના કલ્યાણ કરવા હોય આવું પરમાત્માએ કંઈક ધાર્યું હોય છે. પછી પરમાત્માએ નક્કી કર્યું કે આ કામ દોષ બધાને પીડે છે તો થોડોક એનો ગર્વ ઉતારો. એ ગર્વ ઉતારવા માટે પરમાત્માએ એની સાથે લડત લીધી અને કામદેવનું બળ શરદ ઋતુમાં રાત્રિની વિશેષ સ્ત્રીઓના યજ્ઞમાં વિશેષ હોય છે તે બધા જ યોગ આપી અને જેમ બળવાન રાજા હોય અને પોતાના શત્રુને પોતાના હથિયારો આપીને સાથે યુદ્ધ કરીને એને લડીને જીતે છે તેમ પરમાત્માએ કામ દોષનો ગર્વ ઉતાર્યો છે. આવું કંઈક સમાધાન આપી અને પછી કથા સુખદેવજી મહારાજે આગળ ધપાવેલી. એટલે શ્રીહરિ એમ કહે છે કે આપણે ભગવાનના આશ્રિત છીએ તો ભગવાનના ચરિત્રની વિશે ક્યારેય પણ આપણને નાસ્તિક ભાવ ન આવે અને આપણામાં રહેલો આસ્તિક ભાવ છે તે કોઈ દિવસ દૂર ન થાય એવી ભગવાનના ભક્તે ખૂબ સમજણ દ્રઢ કરવી. વળી ભગવાનના રસિક ચરિત્રોને વિશે જો દોષ પઠીએ તો અમે પણ સુખદેવજીનો મત છોડીને બધા વિમુખોના મતમાં ખપીએ. જ્યારે સુખદેવજી તો બધા પરમહંસોના શિરોમણી છે, તેમણે ભગવાનના રસિક ચરિત્રોને દિવ્ય જાણીને બહુ સારી રીતે ગાયા છે. માટે આપણે પણ ગાવા પણ મહાત્મય સમજીને રસિક ભક્તિની માર્ગમાં થોડોક વિકલ્પ જોખમનો એ ખરો કે જો આપણે સમજણ ન હોય તો રસિક માર્ગે કરીને મહારાજ કે ઘણાને બગાડ થયો છે અને ભગવાનને તો કોઈક જ પામ્યા છે. ભગવાનની બધી જ ક્રિયા કલ્યાણકારી છે. સુખદેવજી તો સર્વ પરમહંસ માત્રના ગુરુ છે. તેમણે ભગવાનના સર્વે રસિક ચરિત્રનું ગાન કર્યું છે. માટે અમારે પણ રસિક મૂર્તિને હૃદયમાં ધારીને તે રસિક ચરિત્રનું જરૂર ગાન કરવું એમ બીજા પાસે વાત કરવી તો આવી રીતે કરવી.
અને ક્ષર અને અક્ષરથી પર અત્યંત સમર્થ એવા પુરુષોત્તમ ભગવાન જ્યારે જીવના કલ્યાણ માટે આ બ્રહ્માંડમાં મનુષ્યના જેવી મૂર્તિ ધારીને વિચરણ કરે છે, ત્યારે તેઓ સર્વ મનુષ્યના જેવા ચરિત્રો કરે છે અને ભક્તજનો તેને દિવ્ય જાણીને ગાય છે. જેમ મનુષ્યમાં હારવું, જીતવું, ભય, શોક, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષ્યા ઇત્યાદિ માયિક સ્વભાવ હોય તેવા સ્વભાવોને ભગવાન પણ પોતામાં દેખાડે છે, પણ તે સમગ્ર જીવોના કલ્યાણ માટે જ હોય છે. અને જે ભક્તો હોય તે તો ચરિત્રનું ગાન કરીને પરમપદના મોક્ષને પામે છે. જેટલા વિમુખ જીવો હોય તે દોષ લે છે, તેણે કરીને તે મર્યા પછી વારંવાર જમપુરીમાં જાય છે. અને જે ભગવાન છે તે તો જેમ ક્ષરના વિકારી પદાર્થોના આત્મા છે, તે રીતે પ્રકૃતિ પુરુષ થકી પર એવા અક્ષર બ્રહ્મના પણ આત્મા છે. તેનાથી પર કોઈ નથી. જેવો ભગવાનથી પણ પર કોઈ ન કહે અને જે ભગવાનથી પર કોઈ કહે છે તે તો મિથ્યા જ્ઞાની છે અને તે મહા અજ્ઞાની છે. ભગવાન તો જેવા મિથ્યા જ્ઞાનનો સંગ કરતા નથી, કરવા દેતા પણ નથી. ભગવાન તો ક્ષર અને અક્ષર તે બંનેને પોતાની શક્તિએ કરીને સહજ સ્વભાવે ધરી રહ્યા છે. એમનાથી વધારે કોઈ સમર્થન નથી. ભગવાન તો ક્ષર અક્ષરથી ન્યારા છે અને તેમની મોટાઈ અમાપ છે. જેના એક રોમના છિદ્રમાં અનંત કોટી બ્રહ્માંડ પરમાણુની જેમ રહ્યા છે, તેનો કોઈ પાર પામી શકતા નથી. આવા જે મોટા ભગવાન તે જીવનું કલ્યાણ કરવાને માટે મનુષ્ય જેવા થાય છે. ત્યારે જીવને સેવા કર્યાનો યોગ આવે છે અને ત્યારે જીવોને ભગવાનનું અપાર સુખ આવે છે. અને તે ભગવાન જેવા મોટા છે તેવડા જ રહે તો બ્રહ્માંડના અધિપતિ જે અગણિત સૃષ્ટાઓ છે તેને પણ તેના દર્શન કરવા અને સેવા કરવાનું સામર્થ્ય રહે નહીં તો મનુષ્યને ક્યાંથી રહે. જેમ વડવાનળ અગ્નિ છે તે સમુદ્રના પાણીમાં રહ્યો છે, સમુદ્રના પાણીને પીવે છે છતાં ક્યારેય તેનાથી ઓલાતો નથી. જેમ વડવાનળ સમુદ્રનો પણ ઓલાતો નથી, આવો મોટો તે વડવાનળ અગ્નિ આપણા ઘરમાં આવીને દીવાની જગ્યાએ જ્યારે બેસે ત્યારે આપણને દીવા જેવું સુખ થાય નહીં. ઉલટાના તેનાથી બધા બળીને ભસ્મ થઈ જઈએ. અને તેના તેજ અગ્નિ જો દીવા રૂપમાં હોય તો તે અજવાળું કરે અને તેનાથી સૌને આનંદ વધે. તે દીવો પણ તેનો તેજ અગ્નિ છે, તો પણ તેને ફૂંક મારીએ અથવા હાથેથી ઓલાવીએ તો ઓલાઈ જાય, આવો અસમર્થ છે. છતાં પણ આપણને તે દીવાથી સુખ થાય, પણ વડવાનળ અગ્નિથી તલવાર સુખ થાય નહીં. તે જ રીતે ભગવાન મનુષ્યના જેવા સમર્થ જણાતા હોય પણ તેનાથી અનેક જીવોનું કલ્યાણ થાય છે તે પ્રમાણ વાતરૂપ છે. પરંતુ જન્મના એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડો રહ્યા છે. એવી મૂર્તિના દર્શન કરવાને માટે કોઈ સમર્થ થાય નહીં. માટે એવે રૂપે કરીને નક્કી કલ્યાણ ન થાય. તેથી એ ભગવાન મનુષ્યના જેવી મૂર્તિ ધારીને જેવા પરમ ચરિત્રો કરે છે તે બધા ગાન કરવા યોગ્ય છે. જેમ સાકરના નાળિયેરમાં કોઈ ત્યાગ ભાગ કરવાનો હોતો નથી, તેમાં તે ભગવાનના ચરિત્રમાં પણ ત્યાગ ભાગ કરાય નહીં તેમ તમારે સમજવું. પણ તમારે એમ ન સમજવું કે ભગવાન થઈને આમ કેમ કરતા હશે. કેમ જે ભગવાનના કોઈ ભક્ત આવું સમજતા નથી. ભગવાનના જેટલા ચરિત્ર છે તે બધાને કલ્યાણકારી અને પરમ પવિત્ર સમજવા એ જ ભક્તનો ધર્મ છે. આવી રીતે જે સમજે તે ભગવાનનો ખરો પૂરો ભક્ત છે, અને આવી સમજણ ન હોય તો તે પૂરો ભક્ત નથી. મહિમા સહિત અને મહિમા રહિત ભક્તના લક્ષણ.
પછી રોજકા ગામના હરિભક્ત કાકાભાઈએ પ્રશ્ન પૂછ્યો કે મહાત્મય વિનાનો એકલો ભગવાનનો નિશ્ચય હોય તેના શા લક્ષણ છે, અને જેને મહાત્મય સહિત ભગવાનનો નિશ્ચય હોય તેના શા લક્ષણ છે, તે આપ હરિ અમને કૃપા કરીને કહો ને. પછી શ્રીજી મહારાજ ઘણા પ્રયત્નથી બોલ્યા કે જેના અંતરમાં મહાત્મય વિનાનો એકલો નિશ્ચય હોય તેને તો એવા ઘાટ થાય છે કે ભગવાન મળ્યા જેવું કહેવાય છે, પણ શું જાણીએ કલ્યાણ થશે કે નહીં થાય. અને જેને મહાત્મ્ય સહિત ભગવાનનો નિશ્ચય હોય તેની સમજણમાં તો એમ હોય કે જે દિવસથી મને ભગવાનના દર્શન થયા છે તે દિવસથી જ મારું કલ્યાણ તો થઈ રહ્યું છે, ને જે કોઈ જીવ અહીં આવીને ભાવથી મારું દર્શન કરશે અને મારા વચનને માનશે તો તેનું પણ તત્કાળ કલ્યાણ થશે. ત્યારે મારા કલ્યાણમાં તો કાંઈ સંશય નથી. હું તો કૃતાર્થ થઈ ચૂક્યો છું. હવે હું જે કાંઈ સાધન કરું છું તે તો ભગવાને રાજી કરવા માટે કરું છું. આમ જે નિશ્ચિત સમજે છે તેને ભગવાનનો મહાત્મ્ય સહિત દૃઢ નિશ્ચય છે તેમ તમારે જાણવું. 3 પ્રકારના ભક્તના લક્ષણ બતાવે છે. પછી વળી કાકાભાઈએ પૂછ્યું જે ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ એ 3 પ્રકારના જે ભગવાનના ભક્ત છે તેના શા લક્ષણ છે તે આપ હે હરિ અમને કહો ને, હું તે જાણવા ઈચ્છું છું. પછી શ્રીજી મહારાજ ત્યારે અમૃત રસથી ભરેલા વચનો બોલ્યા, જેને સૌ ભક્તો સાંભળવા લાગ્યા. જે ભક્ત પોતાને દેહથી જુદો જે આત્મા તે રૂપે માને અને દેહના ગુણ જે જડ, દુઃખ, મિથ્યા, અપવિત્રપણું ઇત્યાદિ છે તે આત્મામાં કોઈ રીતે મનમાં માને નહીં, અને અચ્છેદ, અભેદ, અવિનાશી ઇત્યાદિ જે આત્માના ગુણ છે તેને દેહમાં માને નહીં. વળી પોતાના શરીરમાં રહેલો જે જીવાત્મા તેને દેખે અને તે આત્મામાં રહેલા જે પરમાત્મા તેને પણ દેખે અને બીજાના દેહમાં રહેલા આત્માને પણ દેખે એવો સમર્થ હોય જેનું વર્ણન થઈ શકતું નથી. આવો સમર્થ થયો હોય તો પણ આત્મદર્શન કરતા ભગવાન અને ભગવાનના સંતોને અધિક જાણે છે, પણ પોતાને જે નિત્ય આત્મદર્શન થઈ રહ્યું હોય તેનું તલભાર પણ અર્થાત લેશ માત્ર અભિમાન ક્યારેય આવે નહીં. આવા જેના લક્ષણ હોય તે ઉત્તમ ભક્ત કહેવાય છે. જેને ભગવાનના સ્વરૂપનો સંપૂર્ણ નિશ્ચય હોય, આત્મનિષ્ઠા હોય તો પણ ભગવાનના ભક્તો પર કોઈક વાતે કરીને ઈર્ષા થતી હોય અને જો તેવામાં ભગવાન તેનું અપમાન કરે તો તે ભગવાન ઉપર પણ ઈર્ષા આવે છે. અતિ મોટા થઈને વગર વાકે આવું કેમ કરતા છે, એવા જેના લક્ષણ હોય તે મધ્યમ ભક્ત કહેવાય છે. અને ભગવાનનો નિશ્ચય હોય તો પણ જેને આત્મનિષ્ઠા ન હોય અને ભગવાનમાં પ્રીતિ હોય તથા જગતના વ્યવહારમાં પણ પ્રીતિ હોય અને સંસાર વ્યવહારમાં અપાર હર્ષ શોકને પામતો હોય તેઓ જે તે કનિષ્ઠ ભક્ત છે તેમ તેના લક્ષણે કરીને જાણવું. આ લક્ષણો સૂર્યની જેમ જ પ્રકાશ કરી બતાવે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 21 પૂરમાં ગઢડા પ્રથમ પ્રકરણનું 72મું વચનામૃત કહ્યું એ નામે 76મો તરંગ સમાપ્ત થયો. વાલા ભક્તો, આજે ઘનશ્યામ મહારાજ આપણે દર્શન દાન આપી રહ્યા છે. જે વસ્ત્રો ધારણ કરીને તે વસ્ત્રો પ્રફુલ્લભાઈ ભગવાનજી વાહે પરમાર સુરત એમની દીકરીના લગ્ન નિમિત્તે આજના રૂપાળા ઘનશ્યામ મહારાજના આ વાઘા છે એમના તરફથી ઠાકોરજીને આપણે પ્રાર્થના કરીએ કે હે પ્રફુલ્લભાઈની દીકરી અને ભગવાનજીભાઈનો દીકરો આ બંને લગ્ન ગ્રંથિથી જ્યારે સંસારમાં પગલાં માંડી રહ્યા હોય ત્યારે આપણે ઠાકોરજીની એવી પ્રાર્થના કરીએ કે
સત્સંગી જીવનમાં ધર્મદેવ અને ભક્તિ માતાના લગ્ન ગ્રંથિ વખતે બાલશર્માજીએ જે ગૃહસ્થાશ્રમના આદર્શના વિચારો આપ્યા છે તે આદર્શના વિચારો જીવનમાં દૃઢ કરવા માટેનું ને ભગવાન શ્રીહરિની ભક્તિ ઉપાસના નિષ્ઠા આશ્રય છે એથી અધિક ને અધિક દૃઢ કરવા માટેનું બળ મળે એવી આપણે સૌ કોઈ ઠાકોરજીના ચરણમાં પ્રાર્થનાની સાથે ભાવથી સૌ ભક્તોને જય સ્વામિનારાયણ.